મારું નામ મીરાબેન. કયો વિસ્તાર છે આ બાપા સીતારામ છે. 10 વર્ષ થઈ ગયા. રોજ લલચાવે છે. આજ પાણી આવે, કાલ આવે. નળના ઠૂઠા લગાડીને 2 વર્ષની મૂકી દીધા છે, પણ પાણી આવતું નથી. અમે 8 દીએ 400 રૂપિયાનો ટાંકો નખાવી અને પાણી પીવી છીએ. એ પાણી નથી સારું આવતું. છોકરા માંદા પડે, બધુંય થાય છે. તોય કેટલાય દિવસથી પાણી આવતું નથી અને રોડ નથી, કાંઈ નથી. તમારી માંગ શું છે? માંગ અમારે પાણી જોવી ને રોડ જોવી. સંજયભાઈ રમેશભાઈ શેખલિયા. આ કયો વિસ્તાર છે? આ બાપા સીતારામ સોસાયટી ઢાકણિયા શું રોડ. છે અહીંયા? અહીંયા ચોમાસામાં પાણી વરસાદ પડે ત્યારે ખબુશિયા ભરાઈને મસરિયા વધે છે, છોકરા માંદા પડે છે અને ગટર જેવું થઈ જાય છે. અહીંયા કોઈ બાસે રહેવાતું નથી, ગંધ એટલી આવે. અને બીજી હલ એવી છે કે અહીંયા પાણી અમારે પીવાનું દૂર દૂર તક લેવા જવું પડે છે, ટેન્કર મંગાવવું પડે છે. પછી અમારે સંડાસ છે તો અમે ઘરે સંડાસ નથી શકતા, ડબલું લઈને બહાર જવું પડે પાણીના કારણે. કેટલા સમયથી સમસ્યા છે? આ લગભગ 8-9 વર્ષથી છે. અને છોકરાને નવરાવા હોય તો અમારે 100 રૂપિયાનું પાણી લઈને વેસાતા પાણીએ છોકરાને નવરાવી ધોરાઈને કપડાં સાફ કરવા. રજૂઆત કરેલી? તંત્રને વારંવાર મેં જાણ કરેલી, પણ અમને વારંવાર આશ્વાસન મળે. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે અમને ટૂંક સમયની અંદર રોડ અને પાણી નહીં આપે તો અમે આંદોલન કરવા તૈયાર થઈ ગયા છીએ. આપનું નામ? મારું નામ રેખાબેન સુજીત કુમાર રૂપારેલ. કયો વિસ્તાર છે? બાપા સીતારામ. આ વિસ્તારની સમસ્યા શું છે? આ વિસ્તારની સમસ્યા છે પાણી નથી. એમને 10 વર્ષથી અહીંયા રહેવી છીએ અને પાણી નથી મળતું અમને. અને પાણીના રસ્તા નથી. બાળકોને લઈને મૂકવા, સ્કૂલે મૂકવા જવાનું એટલેમાં સ્કૂલ પણ નથી. તો અમને પાણીની બહુ તકલીફ છે. પાણી નથી તો તકલીફ કેવી પડે? બહુ તકલીફ પડે છે. 400 રૂપિયાનો ટાંકો નખાવી છીએ તો અમારે અઠવાડિયું પાણી માન ચાલે છે. પછી પાણી વિનાનું શું કરવાનું? અમારે ઘરમાં હોય ન હોય પાણી તો નખાવું જ જરૂરી છે. પાણી વિનાનું ચાલવું નથી. મજૂરી કરીને અમે પેટ ભરતા હોય છે અને પાણીની અમારે બહુ જ તકલીફ હોય છે. અને અમારી માંગ છે પાણી જોઈએ અમને અને રસ્તા જોઈએ. અને જો આ મજબૂરી પાણી અમને નહીં મળે તો અમે કોર્ટમાં જઈશું અને નગરપાલિકામાં જઈશું અને અવાજ ઉઠાવશું. બધા દેવપૂજક સમાજ એકતા થઈને અમારી માંગ એ છે એમને પાણી જોઈએ અને રસ્તા જોઈએ.